कहता है भगवान खाते नहीं, बेसब्री के जैसे खिलाते नहीं, बेसब्री के। कौन कहता है भगवान सोते नहीं, कौन माये यशोदा के जैसे सुनाते नहीं, माये यशोदा के जैसे सुनाते नहीं। कौन कहता है भगवान आते नहीं, कौन कहता है आते नहीं। संतो कहते कि कौन कहते कि भगवान नहीं આવતા? જો તમે પ્રેમથી અને ભાવથી બોલાવો ને તો આજે પણ ભગવાન આવવા માટે તૈયાર છે। અરે ભગવાનને ભક્તો બોલાવે તો ભગવાન આવે છે। એટલા માટે પ્રહલાદજી જ્યારે બોલાવે ને ત્યારે ભગવાન આવે છે। સાંભળો છો ને બધા? ધ્રુવજી મહારાજ જ્યારે બોલાવે છે ત્યારે ભગવાન આવે છે। કહેવાય કે ગજેન્દ્ર હાથી એક પશુ બોલાવે તો પણ ભગવાન આવે છે। માં શબરી બોલાવે તો પણ ભગવાન આવે છે। તો હું અને તમે બોલાવીએ તો ભગવાન કેમ ના આવે? જરૂર આવે। પણ કદાચ કોઈને એમ થાય કે મારે તમે તો સતયુગની વાતો કરો છો, ત્રેતા યુગની વાતો કરો છો, દ્વાપર યુગની વાતો કરો છો, આ કળિયુગમાં કોઈને ઘેર ભગવાન આવ્યા હોય તો બોલો। તો આ કળિયુગમાં એક વાર નહીં, બે વાર નહીં, હરેક વાર ભગવાન આવ્યા છે। કોના ઘેર આવ્યા છે? ભગત તુકારામજી મહારાજની પાસે આવ્યા છે, નામદેવજી મહારાજની પાસે આવ્યા છે, જ્ઞાનદેવજી મહારાજની પાસે આવ્યા છે, મીરાબાઈની પાસે આવ્યા છે, જલારામ બાપાની પાસે ભગવાન આવ્યા છે। હા, વિસનગરમાં પણ એમ કહેવાય કે સંતોની પાસે ભગવાન આવે છે, સખા મહારાજની પાસે। અને જુનાગઢની અંદર રહેતા નરસિંહ મહેતાના ઘેર ભગવાન એકવાર બે વાર નહીં 52 વખત ભગવાન આવ્યા। તો આડોશી પાડોશીને છે ને ઈર્ષા થાય છે કે ભાઈ અમારા ઘરે ભગવાન નથી આવતા ને તમારા ઘરે જ ભગવાન કેમ આવે છે? નરસિંહ મહેતાને શું કહે છે કે અમારા ઘરે નથી આવતા ને તમારા ઘરે ભગવાન શું કેમ આવે છે? તમારી પાસે પૈસા બહુ છે? નરસિંહ મહેતા કહે કે ના। તમારી પાસે માણસો બહુ છે? નરસિંહ મહેતા કહે કે ના। તમારું આંગણું મોટું છે? અરે કે ના। તો તમારી પાસે એવું શું છે કે ભગવાન આવે છે ને અમારી પાસે નથી આવતા? ત્યારે નરસિંહ મહેતાએ ધોળા દિવસે ભર બજારે બધાની સામે શું કહ્યું તું ખબર છે? મારે રહેવાને નથી ઝૂંપડું અને મારે જમવા નથી જોવા। શું કે છે? મારે રહેવાને નથી ઝૂંપડું અને મારે જમવા નથી જોવા। લોક કરે છે મારી ઠેકડી, લોક કરે છે મારી ઠેકડી, પણ મારી દોલતમાં, મારી દોલતમાં, મારી બોલાવાના હોય ને તો કઈ કરવું ના પડે। આ ભજન ઉપાડી નથી કે આ ભગવાન આવ્યો નથી। નરસિંહ મહેતાને બોલાવવા માટે, ભગવાનને બોલાવવા માટે કઈ કરવું